જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા દિવસોથી વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર થાય, ક્યારે મેરિટ બહાર પડે. તો મિત્રો હવે બસ થોડા દિવસ રાહ જુઓ. બસ હવે એની આતુરતાનો અંત આવી જવાની તૈયારીમાં છે. કદાચ આ સમજો કે ઓગસ્ટ મહિનો તો ચાલી ગયો, બરાબર. હવે સપ્ટેમ્બર મહિનાના પહેલા 15માં કદાચ ફાઇનલ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના 2 ગણાનું રિઝલ્ટ બહાર પડશે એવા સમાચાર મળે છે. અને આટલી વાર લાગવાનું કારણ એટલું જ છે કે જે 10 માર્કનું ગુજરાતી વ્યાકરણ હતું, પેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના હતા, એના કારણે થોડુંક અટકી પડેલું છે. તો હવે એનું કંઈક નિવારણ આવશે અને ટૂંક સમયમાં તમારું 2 ગણાનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું રિઝલ્ટ છે એ બહાર પડવાનું છે, બરાબર. હવે બહુ રાહ જોવાની થતી નથી તમારે. બસ 15 દિવસ રાહ જુઓ, 15 થી 20 દિવસ, એટલે તમારું જે મહેનત કરી છે એ મહેનતનું ફળ મળશે, જરૂર મળશે. જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, 100 પર માર્ક છે, એ લોકોએ બધાએ આશા રાખવાની છે. અને હવે મુદ્દાની વાત કરીએ કે જે લોકો પાસ તો થઈ ગયા છે, એમને લાગે છે કે મારું મેરિટમાં નામ આવી જવાનું છે, તો એમને થોડી મૂંઝવણ છે કે અમારે ડોક્યુમેન્ટમાં શું તૈયારી રાખવી. તો એના માટેનો આ સ્પેશિયલ વિડીયો છે મિત્રો, કે તમારે ડોક્યુમેન્ટમાં શું શું તૈયારી રાખવાનું છે. તો આવો જોઈએ આપણે શું તૈયાર રાખવું છે. તમારે પીએસઆઈ અને એલઆરડી ડોક્યુમેન્ટ, બરાબર, બંને હું લઈ લીધું છે. કોલ લેટર, ગ્રાઉન્ડ અને લેખિત. વિદ્યાર્થી મિત્રો, કોલ લેટર કયું રાખવાનું છે તમારે? ખાસ સંગ્રહીને રાખ્યા હોય તો ફોટા હશે તો એની ઝેરોક્ષ કઢાવી લેજો. અને ઓરિજિનલ જ માંગશે બને ત્યાં સુધી, બરાબર. એટલે ઓરિજિનલ રાખજો. કે જે તમે ગ્રાઉન્ડ પાસ કર્યું હતું, પીએસટી પાસ કર્યું હતું, સૌ પ્રથમ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું એક જ કોલ લેટર હતું, તો એ કોલ લેટર જોશે તમારે. દોડ પાસ કર્યું હતું એનું. પછી લેખિત, એટલે કે પ્રિલિમ તમે આપી હોય, કોન્સ્ટેબલમાં ઓનલી ફોર પ્રિલિમ હતી તો પ્રિલિમનું કોલ લેટર, અને પીએસઆઈમાં હોય તો પીએસઆઈમાં લેખિત અને પ્રિલિમ બંનેનું એક જ હતું કોલ લેટર, તો પછી એ કોલ લેટર તમારે રાખવાનું છે, સહી સિક્કાવાળું, બરાબર. બીજું, ધોરણ 10ની માર્કશીટ. ધોરણ 10ની માર્કશીટ, તમે ધોરણ 10 પાસ કરેલું હતું એની માર્કશીટ ખાસ તમારે રાખવાની છે, ઓરિજિનલ હો. ધોરણ 12ની માર્કશીટ. હવે આ તો ખાસ છે મિત્રો કે જે લોકોએ કોન્સ્ટેબલમાં એલઆરડીમાં ફોર્મ ભર્યું છે 12 પાસ ઉપર, એટલે આ તો જોશે જ. એટલે ધોરણ 12ની માર્કશીટ હોય એ તમે રેડી રાખજો, બરાબર. એલસી, લિવિંગ સર્ટિફિકેટ. જ્યારે તમે ધોરણ 12 પાસ કર્યું ત્યારે એની સાથે તમને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, એ લિવિંગ સર્ટિફિકેટ તમારે રેડી રાખવાનું છે, એલસી. આઈડી પ્રૂફ, આ ચારમાંથી ગમે તે એક. આ ચાર એટલે કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ અને વોટર આઈડી એટલે કે ઇલેક્શન કાર્ડ. આ ચારમાંથી ગમે તે એક તમારે આઈડી પ્રૂફ સાથે રાખવાનો છે, ઓરિજિનલ. આગળ, જાતિનો દાખલો, કે જે લોકોને જાતિના દાખલાની જરૂરિયાત છે એ જ લોકોના જાતિના દાખલાની જરૂર પડશે, કેમ કે જનરલ વાળાને જરૂર નહીં પડે. એટલે જાતિનો દાખલો કોઈ ઓબીસીમાં આવે છે તો ઓબીસી, એસટીમાં આવે છે એસટી, એસસીમાં આવે છે એસસી, તો એ રીતનો તમારો જાતિનો દાખલો તમારે રેડી રાખવાનો છે. બીજી વસ્તુ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, કે જે તમને ઉંમરમાં સપોર્ટ કરે છે. તમારા 35 વર્ષ થઈ ગયા અને 5 વર્ષ વધના મળે છે તમારી જાતિના આધારે, આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટના આધારે, તો એ સર્ટિફિકેટ તમારે રેડી રાખવાનું, જેને લાગુ પડે એના માટે, બરાબર. જનરલવાળા માટે લાગુ પડતું નથી તો એમને જરૂર નથી, પણ જે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, અહીંયા લખ્યું છે ઈડબ્લ્યુએસ નું સર્ટી પણ જોશે, જે લોકો ઈડબ્લ્યુએસમાં આવતા ને એના માટે. ટ્રિપલ સી સર્ટી. હવે ટ્રિપલ સી કરેલું હોવું જોઈએ, બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ. અને જે લોકોને ધોરણ 10 અને ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય હતો ઓલરેડી, એ લોકોને નહીં હોય તો ચાલશે, પણ જે લોકોએ ટ્રિપલ સી કર્યું જ નથી, ક્યાંય કોમ્પ્યુટર જ નથી વિષય આવ્યો, એ લોકોને ટ્રિપલ સીનું સર્ટી જોશે. આટલું ખાસ ધ્યાન રાખજો, બરાબર. બીજી વસ્તુ કે પીએસઆઈ માટે, પીએસઆઈમાં ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ ભરાયા હતા તો ગ્રેજ્યુએશનના તમારે સર્ટી જોશે. જે પણ તમારી પાસે હોય એ સર્ટી તમારે લઈ જવાના છે, સાથે ઓરિજિનલ, બરાબર. બીજી વસ્તુ, એક વસ્તુ લખવાની રહી ગઈ છે કે પાસપોર્ટ સાઇઝના ફોટા 1 ડઝન જોશે. બરાબર.
પાસપોર્ટ સાઇઝના ફોટા 1 ડઝન તમારે વ્યવસ્થિત પડાવી લેવાના, એ તૈયાર રાખવાના. બીજી વસ્તુ કે રમતગમતનું સર્ટિફિકેટ, કે કોઈ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી ત્યાં ભણેલા છે, કદાચ તમે NCC કર્યું છે તો પણ ચાલશે, એનું સર્ટિફિકેટ હશે તો પણ ચાલશે. કારણ કે રમતગમતના સર્ટિફિકેટમાં 5 માર્ક્સ કે 2 માર્ક્સનો વધારો તમને થશે. સરકારી જે લાભ મળતો હોય એ લાભ તમને ચોક્કસથી મળશે. એટલા માટે તમારે આ સર્ટિફિકેટ સાથે રાખવાના, પાસપોર્ટ સાઇઝના ફોટા પણ રેડી રાખવાના છે. તો આ હતા મુખ્ય ડોક્યુમેન્ટ વેરિફિકેશન. બરોબર, કે તમારે જે વેરિફિકેશન ડોક્યુમેન્ટ કરવાના છે ત્યાં સાથે આ લઈ જવાના છે, આ મુખ્ય ડોક્યુમેન્ટ. બરોબર, આમાંથી કદાચ કોઈ વધઘટ થઈ શકે છે. વધઘટમાં શું હોય કે કોઈ બેન મહિલા વિધવા છે તો વિધવાનું સર્ટિફિકેટ મૂકવાનું થાય. બરોબર, આવા કોઈક સર્ટિફિકેટ મૂકવાના થાય તો એ તમારી રીતે રેડી રાખજો મિત્રો. તમારે જે જરૂરિયાત છે એ બધા ડોક્યુમેન્ટ રેડી કરીને મૂકી રાખજો. કારણ કે હવે તૈયારીમાં છે, ભણકારા વાગી રહ્યા છે, ખાખીના હવે ભણકારા વાગી રહ્યા છે. જે લોકો પાસ થયા છે, જે વિદ્યાર્થી મિત્રો પાસ થઈ ગયા છે, એમના ખાખીના ભણકારા વાગી રહ્યા છે, એટલે તૈયારી રાખજો. બરોબર, તમે પાસ થયા છો તો તમને ખૂબ ખૂબ અભિનંદન. એડવાન્સમાં તમે મહેનત કરી છે, તમારી મહેનતનું ફળ મળ્યું છે, તો સરસ વાત કહેવાય મિત્રો. તમને ખુશી હશે, આનંદ હશે કે જે લોકોને એવું લાગે છે કે મારું મેરિટમાં નામ આવવાનું જ છે, તો એ બધા વિદ્યાર્થી મિત્રોને મારા અને મારા YouTube પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને જે લોકો, જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, થોડા માટે રહી ગયા છે, એ વિદ્યાર્થી મિત્રો તૈયારી શરૂ કરી દેજો. કારણ કે જેવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ લોકોનું પતશે એટલે નવી ભરતી પડશે. એનું પણ કારણ છે શું કે હાઈકોર્ટનો આદેશ આવી ગયો છે કે 14,820 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે. એટલે ભરતી બોર્ડ તુરંત આ કાર્યવાહી પતશે એટલે તરત એ કાર્યવાહી લઈ લેશે. એટલે તૈયારીમાં રહેજો મિત્રો, તૈયારી ચાલુ કરી દેજો. થોડાક માટે રહી ગયા છો તો એ આ વખતે તમારું સપનું પૂરું થઈ જશે. બરાબર, મહેનત તો રંગ લાવશે ને લાવશે જ. એટલે તમે મહેનત ચાલુ કરી દેજો, હિંમત હારશો નહીં કે હવે શું થશે અમારું, કે અમે તો જિંદગી હારી ગયા, હવે એક્ઝામ હું નહીં આપી શકું. તો મિત્રો હિંમત રાખજો. બરાબર, 1, 2, 3 ટ્રાયલે સફળ ના થવાય તો ચોથા ટ્રાયલે, 5મા ટ્રાયલે તમે પાસ થઈ જશો. બરાબર, એટલે મહેનત, તૈયારી ચાલુ રાખો. અને બધાને ફરીથી હાર્દિક શુભકામનાઓ. જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે, જેમને લાગે છે કે મારું 2 ગણામાં નામ આવી જશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મારું નામ આવશે, તો એ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ચલો મળીશું હવે આગલા નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત મિત્રો.